રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત સીમા ઘોષવાદના ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાતના પ્રાંત વિભાગે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કર્યું છે। સંઘની શતાબ્દી વર્ષની ઉજવણી બનાસકાંઠા જિલ્લાના સુઈ ગામના નડાબેટ ખાતે સીમા સંઘોષ નામનો વિશેષ कार्यक्रम डॉक्टर जयंतीभाई भाड़ेसिया क्षेत्रीय संचालक राष्ट्रीय स्वयंसेवक संघ गुजरात की अध्यक्षता में योजવામાં આવ્યો છે। भारत पाकिस्तान सरहद पर आवेला नडाबेट आ कार्यक्रम में RSS घोष विभाग स्वयंसेवकोए भाग लीधो तो कार्यक्रम मुख्य आकर्षण स्वयंसेवको द्वारा करवामां આવ્યું હતું અને RSS द्वारा परंपरागत रीते करवामां आवती एक सांस्कृतिक प्रवृत्ति અને આ કાર્યક્રમમાં સરહદી વિસ્તારમાં રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ચેતનાનો સંદેશો છે અને આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી સ્વયંસેવકોએ ભાગ લીધો હતો। સાથે સાથે નડાબેટ ખાતે ભારત પાકિસ્તાન બોર્ડર નિહાળવા આવતા પ્રવાસીઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। કાર્યક્રમના અંતે BSF દ્વારા પરેડ યોજાઈ હતી। જે કેસરી ગુજરાતી સાથે કિરણ ઠાકોર ભાભર। આજની જનરેશન રીલ્સ યુટ્યુબ પર વિડીયો બનાવવા માટે બીજી છે, પણ એ લોકો એક બાજુ આ નથી જોતા કે દેશ માટે કેટલું સારું થયું છે। મને ગર્વ છે મારા ભારતીય થવાનો કે ભાઈ ના RSS એટલું સારું કામ કરી રહ્યું છે, જેનાથી આ પ્રેરણા મળે કે ના આપણે દેશ માટે કંઈક કરવું છે। કાર્યક્રમનો હેતુ શું હતો? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે। સીમા જંગલના આ નડાબેટની સીમા વિસ્તારની અંદર ગુજરાત પ્રાંતના 39 જુદા જુદા યુનિટ અને જિલ્લા સ્થાનોમાંથી 243 દેશના સ્વયંસેવકો વિશેષ ઘોષની રચનાઓ